હેલો, વેલકમ માય બ્રિગેડ. કેમ છો બધાય? તો લાસ્ટ લેક્ચરમાં પ્રતિવિધેય બહુ મસ્ત મજાનો કોન્સેપ્ટ છે, આપણે સ્ટાર્ટ કર્યો હતો. 3 થી 4 ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરી ગયા. ક્વેશ્ચન નંબર 4 ટુ ક્વેશ્ચન નંબર 7, એક્સરસાઇઝ 1.3. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 8 થી આગળ વધવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ 1.3 ક્વેશ્ચન નંબર 8. Exercise 1.3 question number 8. વિધેય f is from r plus 2 closed interval 4 to infinity. f of x બરાબર x સ્ક્વેર પ્લસ 4 દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે. યાદ છે ને બધાને? લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, હો ભાઈ, વ્યસ્ત સંપન્ન. મને તો આ વર્ડ બહુ ગમે, કારણ કે એના નામમાં જ પૂર્ણતા છે. વ્યસ્ત સંપન્ન, એકદમ પરિપૂર્ણ કહી શકાય ને. સાધુ સંતો હોય ટૂંકમાં એકદમ આમ એક્સ્ટ્રીમ લેવલે એના બધે હોય, તપ ને બધું, એમ વ્યસ્ત સંપન્ન. શું વર્ડ છે! અને f નું પ્રતિવિધેય f ઇન્વર્સ f ઇન્વર્સ ઓફ y બરાબર અંડર રૂટ ઓફ y માઇનસ 4 દ્વારા દર્શાવાય છે. અત્રે એટલે કે અહીં r પ્લસ a અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. ચાલો હવે આમાં તો ક્વેશ્ચનમાં જોવા જાવ તો તમને કહી જ દીધું છે યાર કે f નું પ્રતિવિધેય આના દ્વારા દર્શાવાય છે. આન્સર આપી દીધો. બોલો, ખાલી તમારે એક ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ સાબિત કરવાનો જે સમ કહી શકાય ને, એવો સમ છે કે સાબિત કરો કે એનું પ્રતિવિધેય આવડું છે. અને બીજું એક સાબિત એ કરવાનું છે કે f છે વ્યસ્ત સંપન્ન છે. હવે ઓબ્વિયસ છે, વ્યસ્ત સંપન્ન હોય ને તો જ એનો પ્રતિવિધેય મળે. વ્યસ્ત સંપન્ન કોને કહેવાય? તો કે જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત હોય તો એને વ્યસ્ત સંપન્ન કહેવાય. અને વ્યસ્ત સંપન્ન હોય એટલે કે એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય મળે. તો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ પ્રૂવ ધેટ ધીસ ફંક્શન ઇઝ 1 1. સૌથી પહેલા આપણે એ સાબિત કરવું પડશે કે આપેલ વિધેય જે એક છે. તો ચાલો, ફોર એવરી x1, x2 બિલોંગ્સ ટુ ડોમેનો એટલે કે પ્રદેશ r પ્લસ માટે ધારો કે f of x1 is equal to f of x2. That implies f of x1 મૂકવામાં x ની જગ્યાએ x1 એટલે x1 નો સ્ક્વેર પ્લસ 4 x2 નો સ્ક્વેર પ્લસ 4 4 કેન્સલ એટલે આવું થશે કે x1 નો સ્ક્વેર બરોબર x2 નો સ્ક્વેર. હવે બે બાજુથી તમે વર્ગ કેન્સલ કરો એટલા માટે તમે વર્ગમૂળ લેશો એટલે આ બે વર્ગ કેન્સલ થાય. પણ જ્યારે તમે વર્ગમાંથી વર્ગમૂળ કાઢો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ
કે અહીંયા માનાંક આવશે. મોડ ઓફ x1 બરોબર મોડ ઓફ x2. ડાયરેક્ટ x1 બરોબર x2 હજી સાબિત નથી થયું અને કરવાનું પણ નથી. જો કરો તો તમારે રીઝન મેન્શન કરવું પડશે. હવે અહીંથી મારે આ માનાંક કાઢવા હોય તો શું ડાયરેક્ટ નીકળી શકે? એવું જરૂરી નથી. આ બેની વેલ્યુ પણ સરખી જ થાય. તો આ તમારું x1 છે અને આ તમારું x2 છે. બે જુદી જુદી સંખ્યા છે x1 અને x2. બેના માનાંક સરખા છે. તો એના ઉપરથી તમે એમ ન કહી શકો કે x1 અને x2 બે સરખું છે. તો અહીંયા પ્રોસિજર એ છે કે x1 અને x2 બેના માનાંક સરખા છે. તો એના ઉપરથી તમે ડાયરેક્ટ ના કહી શકો કે x1 અને x2 બે સરખા છે. પણ હું અહીંયા કહી શકીશ. શું કામે? કારણ કે પ્રદેશ તમારો r+ છે. એટલે કે x1 અને x2 બે ધન સંખ્યા જશે. યસ, ધન સંખ્યા હોય તો અહીંથી માઇનસ નીકળી ગયા. મોડ ઓફ 2 બરોબર મોડ ઓફ 2 કહી શકાય. તો અહીંયા x1 અને x2 બે કેવા છે? સરખા. પણ આ r+ આપેલું છે ને, r+ એટલે જ હું કહી શકું, બાકી નહીં. તો ધેટ ઇમ્પ્લાઇઝ x1 બરોબર x2 કારણ કે x1 x2 બિલોંગ્સ ટુ r+. કેવી સંખ્યા છે? અનઋણ વાસ્તવિક સંખ્યા. ઋણ ન હોય તેવી, એટલે કે ધન. બસ, તો સાબિત થઈ ગયું છે. અને વન લાઈનમાં લખી નાખીએ કે આમ f of x1 બરોબર f of x2 for every x1 x2 belongs to r+. તેથી f એક એક વિધેય છે. એક એક સાબિત થઈ ગયું છે. હવે વ્યાપ્ત સાબિત કરવાનું છે. ફંક્શન તમારું કંઈક સ્ક્વેર જેવું છે. તો સ્ક્વેર જેવું હોય ને એમાં ઓલું ન કરાય કે f of x બરોબર y લીધા એમાંથી x ને કરતા બનાવ્યા. ક્વાડ્રેટિક આવે ત્યારે તમને ખબર છે કઈ રીતના કરવું. હવે આમાં જુઓ, પાછું x ની એક ઘાત વાળું પદ નથી. તો ડાયરેક્ટ છે ને આવી રીતના સાબિત કરી શકાય. જો બહુ મસ્ત મજાની સાબિતી છે. અહીંયા બધા ધ્યાન આપજો કે for every x belongs to r+, x² is always greater than 0, greater than or equal to 0. જો અહીંયા થોડુંક ક્વેશ્ચનમાં કહી શકાય કે મિસિંગ છે. અહીંયા r+ યોગ 0 આપવું પડે, પ્રદેશમાં 0 રાખવો પડશે. એનું રીઝન હમણાં તમને કહું. તો ચાલો આપણે એવું માની લ્યો કે r+ માં જે 0 આવી ગયો, તો હવે આ બધી ધન સંખ્યા જ છે ઇન્ક્લુડિંગ 0. તો તમે એનો વર્ગ કરશો તો કાં તો 0 આવશે અથવા તો 0 કરતા મોટો. મારે ફંક્શનમાં x² પછી શું જોઈએ છે? +4. એટલે અહીંયા કરીશ કે ધેટ ઇમ્પ્લાઇઝ x² + 4 is always greater than or equal to 4. આ બે જગ્યાએ તમે 4 એડ કરી દીધા. ઓકે, ધીસ ઇઝ યોર ફંક્શન f of x greater than or equal to 4. એનો મતલબ કે f of x નો આન્સર 4 કે 4 કરતા મોટો હશે. 4 કે 4 કરતા મોટો. મોટો ક્યાં સુધી? તો કે અપ ટુ ઇન્ફિનિટી હોય. એનો મતલબ કે તેથી f of x is belongs to closed interval 4 to infinity. રાઈટ? તો આજ તમારો સહપ્રદેશ છે. ચેક કરી લ્યો. વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટે શું કરવાનું હોય આપણે? કે વિધેયનો વિસ્તાર આ f of x છે બરોબર, એ વિધેયનો વિસ્તાર જ થાય ને. રેન્જ ઓફ f belongs to closed interval 4 to infinity. એટલે કહી શકું કે તેથી રેન્જ ઓફ f is equal to કોડોમેઇન ઓફ f. કે f નો વિસ્તાર અને સહપ્રદેશ બે સરખા છે. તેથી f એ વ્યાપ્ત વિધેય છે. અને એક એક અને વ્યાપ્ત હોય ને તો એને શું કહી શકાય? કે વ્યસ્ત સંપન્ન છે. આમ તેથી f એ વ્યાપ્ત વિધેય છે. તો ચાલો જુઓ, f એ વ્યાપ્ત વિધેય છે એટલે આમ f એ વ્યસ્ત સંપન્ન છે. હવે જો ઓલો 0 વાળો મામલો શું હતો એ તમને કહી દઉં. અહીંયા r+ યુનિયન 0 આપવું પડે. જો અહીંયા ઇન્ક્લુડિંગ 0 નથી, એનો મતલબ કે પ્રદેશમાં 0 છે નહીં.
જો પ્રદેશમાં 0 ન હોય તો એનો મતલબ કે એના વર્ગનો આન્સર કોઈ દિવસ 0 ન આવે, એટલા માટે અહીંયા ઇક્વાલિટી ન આવે. તો અહીંયા પણ ઇક્વાલિટી ન આવે, તો અહીંયા 4 પાસે છે ને સંવૃત અંતરાલ ન આવે, કેવું આવે? વિવૃત આવે. અને જો વિવૃત આવતો હોય તો પાછો સહપ્રદેશ સાથે કોઈ દિવસ મેચ ન થાય, કારણ કે સહપ્રદેશમાં શું આપેલું છે? ક્લોઝડ ઇન્ટરવલ. એટલે કાં તો અહીંયા 4 પાસે વિવૃત કરવો પડે અને કાં અહીંયા ઇન્ક્લુડિંગ 0 કરવું પડે. પણ આપણે જે છે તમે સમજો છો, બરોબર? એટલે r પ્લસ છે એટલે એ થોડીક ચોખવટ કરવી પડે. ચાલો વાંધો નહીં, આપણને સાબિત કરવાનું કીધું એટલે આપણે સાબિત કરી દીધું કે ભાઈ એક એક છે, વ્યાપ્ત છે એટલે વ્યસ્ત સંપન્ન છે. ડન. તો હવે શું કરવાનું છે? તો કે એફ ઇનવર્સ છે ક્યાંથી ક્યાં મળે? જુઓ, એફ ઇનવર્સ છે ક્યાંથી ક્યાં મળે? આનું ઊંધું કરી નાખો. ક્લોઝડ ઇન્ટરવલ ફોર ઇન્ફિનિટી ટુ r પ્લસ. રેડી? હવે શું કરવાનું હોય તો કે f of x બરોબર y લઈ લેવાના. તો ચાલો, તો કે હવે આ f of x બરોબર તમે y લેશો એટલે શું થશે? y બરોબર x નો સ્ક્વેર પ્લસ 4. તેથી x સ્ક્વેર બરોબર અંડર રૂટ ઓફ y માઇનસ 4. મેં તમને કીધું તમારે x ને કરતા બનાવવાના. તેથી x બરોબર, હવે જો અહીંયા સોરી અહીંયા હજી વર્ગમૂળ નહીં આવે, હવેના સ્ટેપમાં આવશે. ઓકે, હવે હું વર્ગમૂળ કાઢીશ ને તો અહીંયા ધન વર્ગમૂળ જ રાખવું છે. શું કામ? કારણ કે x બરોબર પ્લસ વાળી જ બધી સંખ્યા છે, કારણ કે x છે એ તમારા પ્રદેશમાંથી લેવાના છે, ઓબ્વિયસલી ધન જ છે, અને હું ધન વર્ગમૂળ જ રાખું છું, માઇનસ રાખતો નથી. બાકી કાયદેસર તમે વર્ગમૂળ કાઢવા એટલે પ્લસ ઓર માઇનસ આવે, પણ હું અહીંયા ખાલી પ્લસ જ રાખું છું, બીકોઝ x બિલોંગ્સ ટુ r પ્લસ. રેડી? આ વાત ખાસ છે, ધ્યાન રાખજો. તો બસ હવે x ની જગ્યાએ શું મૂકવાનું છે? f ઇનવર્સ y. તો કે તેથી f ઇનવર્સ ઓફ y બરોબર અંડર રૂટ ઓફ y માઇનસ 4. તમને એ જ કીધું હતું ને આર્યું. હવે જો મને આવું કઈ ન કીધું કે આવું તમને ખાલી એમ જ કે પ્રતિવિધિ શોધો, તો હજી હું આમાં y ની જગ્યાએ x મૂકત, કારણ કે મારી એક હેબિટ એવી છે કે હું x ના ફોર્મમાં આન્સર આપું. પણ આ વખતે ટેક્સ્ટ બુક વડે એમ કહે છે કે ભાઈ આવું તમે રાખો ને, f ઇનવર્સ y બરોબર અંડર રૂટ ઓફ y માઇનસ 4. તો આપણે એવા ફોર્મમાં એ લોકો કે એમ કરવાનું. જો પ્રતિવિધેય ખાલી એમ કે પ્રતિવિધેય શોધો, તો તમારે જે રાખવું હોય તે y માં રાખવું હોય તે વાંધો નથી, x માં રાખવું હોય તે વાંધો નથી. પણ કહેવાનો મતલબ કે ઇનપુટમાં જે રાખ્યું હશે ને એમાંથી 4 બાદ થશે અને પછી લેવામાં આવશે વર્ગમૂળ. એ પછી તમે y રાખો, z રાખો, p રાખો કે તમારા નામનો અક્ષર રાખો, જે રાખવો હોય. ક્લિયર છે? ડન. એટલે f ઇનવર્સ છે ઊંધું થઈ જાય. કઈ રીતના ઊંધું? તો કે પ્રદેશ સહપ્રદેશ છે એનો પ્રદેશ બની જાય, મૂળ વિધેયનો જે પ્રદેશ હોય શું થઈ જશે? હવે સહપ્રદેશ થઈ જશે. ડન. સમજાઈ ગયું? તો આ દાખલો જે પૂરો થાય છે, ફટાફટ જેનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અને સાથે સાથે જે નોટ ડાઉન કરતા રહેજો તમારી ફેર બુકમાં, બીકોઝ ડે ટુ ડે વર્ક ઇઝ નીડેડ. જરૂરી છે સાયન્સમાં ડે ટુ ડે વર્ક. બાકી અત્યારે તો એને જલસા હિસા ઘરે બેઠા કા. પણ એક સલાહ એ છે કે કોઈ પણ વિડીયો સ્ટાર્ટ કરો, ગમે તે સબ્જેક્ટનો હોય, 1 એટેમ્પ્ટ એને જોવો, વારે ઘડીએ ઊભું ન થવું, બને ત્યાં સુધી એક જ વખતમાં આખો વિડીયો જોવો તો આખી તમારી જે કન્ટિન્યુટી છે એ રહે તો મજા આવશે લેક્ચરમાં. અમુક લોકો 10 મિનિટ જોવે ને વળી વાતુચીતું કરે ને વળી પાછું 10-15 મિનિટ જોવે ને, એવું કરવાથી તમારે કન્ટિન્યુટી નહીં રહે. ચાલો તો એના પછીનો ક્વેશ્ચન શું આપેલું છે? ક્વેશ્ચન નંબર 9. વિધેય f from r plus 2 minus 5 to infinity f of x बराबर 9x square plus 6x minus 5 દ્વારા વ્યાખ્યાયિત છે.
સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન છે અને બધામાં તમને પ્રતિવિધિ તો આપી જ દે છે. જલસા તો જોવો એનસીઆરટી વાળા જલસા જ કરાવે બાકી મેથ સ્ટુડન્ટને. અંડર રૂટ ઓફ વાય પ્લસ 6 માઇનસ 1 ડિવાઇડેડ બાય 3. પ્રતિવિધિ જ આવું તમારે સાબિત કરવાનું છે. ચાલો હવે 1 મિનિટ છે તમને આપું છું, તમે વિચારો કે વ્યસ્ત સંપન્ન છે કઈ રીતના કરશું, એક એક વિધિ છે કઈ રીતે સાબિત કરશું. ચાલો વિચારો બધા, 1 મિનિટ આપું છું તમને. ચાલો વિચારી લીધું? ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ r પ્લસ માટે ધારો કે f of x1 બરાબર f of x2 that implies મૂકવામાં x1 x ની જગ્યાએ x1 એટલે 9x1 સ્ક્વેર પ્લસ 6x1 માઇનસ 5 બરાબર 9x2 નો સ્ક્વેર પ્લસ 6x2 માઇનસ 5. -5 કેન્સલ. હવે બંને બાજુ છે ને હું 3 કોમન કાઢી લઉં, ઉડાડી દઉં છું એટલે આવું વધશે કે 3x1 સ્ક્વેર પ્લસ 2x1 ઇઝ ઇક્વલ ટુ 3x2 નો સ્ક્વેર પ્લસ 2x2. 3 કોમન કાઢ્યા છે રાઈટ. હવે x1 કોમન લઈ લે અહીંથી એટલે બ્રેકેટમાં શું વધશે 3x1 પ્લસ 2 અને આ બાજુથી x2 કોમન કાઢી લે એટલે શું વધશે 3x2 પ્લસ 2. હવે અહીંથી બે કેસ પડે, કાં તો x1 અને x2 બે સરખા હોય અને કાં તો આવડી આ બે ક્વોન્ટિટી સરખી હોય. ઓકે, તો x1 અને x2 તમે કઈ કેસ લેશો તો એમાં તો x1 x2 બે સાબિત થઈ જ જાય છે અને કદાચ આ બે બ્રેકેટ છે ઇક્વલ છે એવું તમે લ્યો તો બે બે કેન્સલ થઈ જાય પછી 3 3 કટ થઈ જાય એટલે અલ્ટિમેટલી તો એવું જ સાબિત થશે કે x1 બરોબર x2. શું કામ એવું થશે ખબર છે? કારણ કે તમે ખાલી ધન સંખ્યા ઉપર ડિસ્કશન કરો છો. મેં તમને એક એક અને વ્યાપ્ત વિધેયની જ્યારે થિયરી ચાલતી હતી એ જ્યારે આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ક્વાડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત બહુપદી છે કોઈ દિવસ એક એક અને વ્યાપ્ત વિધેય ન હોય, પણ એ કયા કેસમાં? જ્યારે વાસ્તવિક સંખ્યાનો ગણ r હોય ત્યારે. કારણ કે અહીંયા તમે ધન મૂકશો કે ઋણ મૂકશો દર વખતે આન્સર સરખો આવે, અથવા તો એમ ખબર ન પડે તો આમાંથી મેં તમને કીધું તો આમાંથી x કોમન કાઢી લેવાના, પછી જે તમને મળે એના બીજ ગોતી લેવાના એટલે બે બીજ માટે તમને વિધેયનું મૂલ્ય સરખું મળે. ઓકે, પણ અહીં એવું કંઈ થશે નહીં કારણ કે ધન સંખ્યા જ છે રાઈટ. એટલા માટે ફાઇનલ પ્રૂફ નથી ગયું x1 બરોબર x2. તો કે આમ f of x1 બરોબર f of x2 that implies x1 બરોબર x2 for every x1 x2 belongs to r plus. તેથી f એક એક વિધેય છે. ચાલો વ્યાપ્ત માટે આને પૂર્ણ વર્ગ બનાવવાની ટ્રાય કરીએ કે ભાઈ y બરાબર 9x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 5. તેથી y બરાબર જો કઈ રીતના કરશું તો કે આનો અંતિમ પદ ગોતીએ આપણે એટલે 9x સ્ક્વેર પ્લસ 6x અંતિમ પદ બરાબર મધ્યમ પદનો સ્ક્વેર એટલે 36x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 9x સ્ક્વેર. આ બધું ઉડી ગયું તો 1 આવશે. યસ, પ્લસ 1 તો આમાંથી 1 સબસ્ટ્રેક્ટ કરવો પડે એટલે -6.
કેમ આમ થયું જોઈ લેવો, 1 મિનિટ, રકમમાં કઈ મિસ્ટેક નથી ને? તો હવે જુઓ, આ 1 મેં આમાં એડ કર્યા તો 1 મેં બાદ કર્યા, એટલે 1 - 6, તો y બરાબર આ શું થઈ જશે તો કે 3x + 1 એનો હોલ સ્ક્વેર થશે. ચેક કરી લો, 3x નો વર્ગ એટલે 9x², છેલ્લા પરનો વર્ગ એટલે કે મિડલ ટર્મ આવશે 6x. ઓકે, અને -6. ચાલો, તો કે તેથી હવે જુઓ, આ 3x + 1 છે ને કંઈક ધન સંખ્યા જશે, કારણ કે x એ ધન સંખ્યા છે. હવે એનો વર્ગ કરશો એટલે ધન જ આવશે, બરોબર? પણ આ વર્ગ છે, વર્ગ એ કાં તો 0 હશે ને કાં તો 0 કરતા મોટો હશે. એનો મતલબ કે આ y નો જે આન્સર છે ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6 થાય. આવું આપણે ઘણી બધી વખત કરી ગયા છે. એમ ખબર ન પડે આમ તો લખી શકો કે 3x + 1 નો હોલ સ્ક્વેર છે 0 કરતા મોટો હોય અથવા તો એક્ઝેક્ટ 0 હોય. તો એક્ઝેક્ટ 0 ક્યારે હોય ત્યારે તમને ખબર છે -1/3 પાસે આની આન્સર કેટલો આવે? એક્ઝેક્ટ 0. બસ હવે બંને બાજુ છે એ -6 તમે એડ કરી દો. આ તમારું f(x) છે, -6 કે -6 કરતા મોટું થાય. એટલે અહીંયા પણ ક્વેશ્ચનમાં તમારે એક ચેન્જ કરવો પડશે. ક્યાં તમને ખબર પડી? સહપ્રદેશમાં જો -5 to ∞ છે, જ્યારે આપણને અહીંયા મળે છે કે તેથી y belongs to -6 to ∞. તો કે તેથી રેન્જ ઓફ f બરાબર કોડોમેઇન ઓફ f. f નો વિસ્તાર અને સહપ્રદેશ સરખા છે, પણ એ સરખા મારે બનાવવા પડશે. એટલે મહેરબાની કરીને તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા રકમમાં -5 છે ત્યાં -6 કરી નાખજો, કારણ કે તો જ વ્યસ્ત સંપન્ન સાબિત થાય, અધરવાઇઝ નોટ. જો ટેક્સ્ટ બુક વાળા એમ કહેતો હોય કે અમારે -5 જ રાખવા છે, તો આપણે તો અહીં -6 મળે છે, તો આપણો વિસ્તાર અને એનો સહપ્રદેશ કોઈ દિવસ સરખા ન થાય ને તો f છે વ્યાપ્ત વિધેય સાબિત ન થાય. અને જો વ્યાપ્ત વિધેય ન હોય તો વ્યસ્ત સંપન્ન ન થાય, બરોબર? જો આપણે ટોટલી રાઈટ જ છીએ. અહીંયા પ્લસ છે, આ પ્લસ છે, મધ્યમ પદનો સ્ક્વેર કર્યો તો એટલે 6 નો વર્ગ એટલે 36x નો સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 9x². આ x² કટ થઈ ગયા, 9 ચોક 36 બધી ઉડી ગયું, એટલે છેલ્લે 1 વૈધવ્ય અને +1 છે. એટલે મેં અહીંયા +1 કર્યા એટલે 1 મેં ઉમેર્યા, તો આમાંથી મેં 1 બાદ કર્યા તો અહીંયા -6 જ આવે. એટલા માટે જ મારે રકમ જોવી પડી હતી. મને ત્યાંથી જ ડાઉટ ગયો હતો કે સમથિંગ ઇઝ રોંગ. તેથી f એ વ્યાપ્ત વિધેય છે, અને આમ f એ વ્યસ્ત સંપન્ન છે, બરોબર? ઓકે, ચાલો આટલું લખી લ્યો, પછી આપણે પ્રતિવિધેય શોધીએ. ચાલો, તો કે હવે f ઇનવર્સ છે અહીંથી અહીંયા થાય -6 to ∞ 2 r પ્લસ. આમાં પણ ઓલી 0 ની માથાકૂટ રહેશે હો, બાકી કોઈ દિવસ -6 આવે નહીં, બરોબર? પણ આમાં કદાચ ચાલશે નહીં, વાંધો હવે જોઈએ. હા, -1/3 આમાં છે, આમાં ચાલશે કદાચ ઇન્ક્લુડિંગ 0 ન હોય ને તો. ઓકે, માટે હવે પ્રતિવિધેય ગોતવાનું છે ને, તો f(x) ની જગ્યાએ શું લખી નાખીએ? y. આવું થશે y બરાબર 9x² + 6x - 5. તેથી આ -5 છે આ સાઈડ એટલે y + 5 બરાબર આપણે x છે એને કરતા બનાવવાનો છે ને, તો ઓકે, એમાં પણ એવું જ કંઈક કરીએ આપણે. ચાલો જો,
તેથી હવે આ જે ક્વોન્ટિટી છે એના બરોબર આપણે હમણાં એ લખ્યું હતું કે 3x + 1 નો હોલ સ્ક્વેર - 6 થાય. 3x + 1 એનો હોલ સ્ક્વેર -6 થાય બરોબર. -6 એ આ સાઈડ આવશે એટલે y + 6 બરાબર 3x + 1 એનો હોલ સ્ક્વેર. તો કે તેથી 3x + 1 બરોબર શું થશે? વર્ગમૂળની અંદર y + 6. ઓકે, અહીંયા જે હું ધન વર્ગમૂળ જ રાખું છું. તો કે તેથી x બરાબર આ 1 છે પેલી સાઈડ જશે એટલે માઇનસ √ y + 6 આ -1 અને 3 છે આખાઈના છેદમાં જશે એટલે આખાઈના છેદમાં 3. ઓકે ચાલો, અને x એ હકીકતમાં શું છે? f ઇનવર્સ ઓફ y. એટલે f ઇનવર્સ ઓફ y બરાબર વર્ગમૂળની અંદર y + 6 -1 અને આખાઈના છેદમાં 3. રેડી થઈ ગયું સાબિત? તમને જે રકમમાં કીધું છે f ઇનવર્સ y છે એ આવી ગયો. અને જોવો કદાચ અહીંયા -5 હોત તો છેલ્લે અહીંયા હે ને 6 કોઈ દિવસ આવે જ નહીં, કારણ કે અહીંયા તમને ક્લોઝ અંતરાલમાં સંવૃત અંતરાલમાં -5 આપેલા હોય અને તમારે વ્યાપ્ત વિધિ સાબિત કરવું હોય તો અહીંયા પણ તમારે -5 જોઈએ, અહીંયા પણ -5 જોઈએ, અને અહીંયા પણ -5 જોઈએ. અહીંયા જો -5 હોય તો એ જે -5 જે આ સાઈડ આવે તો y + 5 થાય. તો અહીંયા પણ 5 હોવા જોઈએ, પણ હકીકતમાં એ નથી. એનો મતલબ કે ક્વેશ્ચનમાં અહીંયા જ મિસ્ટેક હતી. જ્યારે સહપ્રદેશ લખવાની વાત આવી ને ટેક્સ્ટ બુક વાળાને, ત્યારે પ્રિન્ટિંગમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. પણ તમે તો સમજી શકો છો, તમે તો હોશિયાર જ છો. ટેક્સ્ટ બુક વાળાની જે મિસ્ટેક કાઢે એ તમે ઇનોવેટિયન્સ, બરોબર, એમાં કંઈ ઘટે જ નહીં. ઓકે, તો ચાલો વ્યસ્ત સંપન્ન આ થઈ ગયું આખું પ્રતિવિધેયની પ્રોસિજર. f of x બરોબર y કહી દીધા. અહીંયા શું કામ આવું વર્ગવાળું કર્યું? કારણ કે તો જ હું x ને કરતા બનાવી શકું, કારણ કે અહીંયા x વાળા બે પદ હતા. ઓકે, એટલે આના બરોબર જે મેં ડાયરેક્ટ અહીંયા બેઠે બેઠો અહીંથી ઉપાડી લીધું. રેડી, -6 આ સાઈડ ગયા +6. વર્ગમૂળ કાઢ્યો એ મેં પોઝિટિવ કાઢ્યું છે. શું કામ એવું કર્યું? કારણ કે x છે r પ્લસ માંથી છે, એટલે x છે ધન સંખ્યા હોય તો એના ગુણાકારમાં 3 કરો તો એ પણ ધન સંખ્યા જ હોય, અને +1 કરો ને તો એ પણ ધન સંખ્યા જ આવે. એટલે 3x + 1 છે ને હકીકતમાં ધન જ હોય, એટલા માટે મેં ધન વર્ગમૂળ રાખેલું છે. ધેટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ why I have taken positive square root of here. ડન. તો આમાંથી x ને કરતા બનાવ્યો આપણે. 1 છે પેલી સાઈડ એટલે -1, 3 છે આખાઈના છેદમાં જશે. x બરોબર મેં લખી નાખ્યા f ઇનવર્સ ઓફ y. તો હવે છે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા આખો સમય પૂરો થાય છે કમ્પ્લીટલી. તો મસ્ત મજાનો સ્ક્રીનશોટ તમે હવે લઈ લ્યો. રેડી? ચાલો, તો હવે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચાલો, એના પછીનો ક્વેશ્ચન. વિધેય સાબિત કરવાનો ક્વેશ્ચન છે. ઓહો, થિયરી બેઝડ ક્વેશ્ચન. ભાઈ વિધેય f from x to y વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે. આ તો ભાઈ આપણે સાબિત કરી ગયા હતા થિયરીમાં કે કોઈ પણ વિધેય હોય એનું પ્રતિવિધેય એક અને માત્ર એક જ હોય, અનન્ય.
બરોબર. અને આમાં તમને કીધું છે કે કઈ રીતના સાબિત કરવું. હવે કહી દીધું હોય પછી કાંઈ એની મજા જ ન રહીએ. જો વાંચું છું આગળ રકમ શું લખેલી છે કે ધારો કે જીવન અને જીટુ બંને વિધેય એફના પ્રતિવિધેયો છે. મેં તમને કીધું તમે અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરાય કે ધારો કે આ એફના બે પ્રતિવિધેય છે જીવન અને જીટુ. તો હવે શું થાય, જીવન અને જીટુ જે છે એના પ્રતિવિધેય હોય તો શું થાય જોવો. હવે આપણે તમને કરાવી જ દઉં. આમાં કીધેલું જ છે તમને, તમે રકમ જે આખી લખજો એટલે તમને આઈડિયા આવે કે હકીકતમાં શું થાય. બરોબર, ચાલો. ધારો કે જીવન અને જીટુ એ એફના પ્રતિવિધેયો છે. રેડી? આ જી લખેલો છે વળી તમે પાછા બીજું કઈ ના સમજતા. ચાલો જુઓ, મેં ધારી લીધું કે એફ ના બે પ્રતિવિધિ છે જીવન અને જીટુ. હવે જો એફ નું પ્રતિવિધિ જી હોય તો એનો મતલબ કે એફ નું જી સાથે કમ્પોઝિશન કરું ને તો મને તદેવ વિધેય આન્સર મળે. અને જી નું એફ સાથે બે આડાવડું કરું, બે ના આન્સર આઈ જ આવે. એટલે હું જે એક બાજુથી સાબિત કરી દઉં છું, બીજી બાજુથી તમે સાબિત કરજો. રેડી? તો અહીંયા એફ નું હું જીવન સાથે કમ્પોઝિશન કરીશ અને એફ નું હું જીટુ સાથે કમ્પોઝિશન કરીશ તો બેયના આન્સર મને શું મળશે? તદેવ વિધેય જ મળશે. કારણ કે જીવન અને જીટુ જે એફ ના પ્રતિવિધેય છે. હવે લખું છું કે ફોર એવરી સ્મોલ વાય બિલોંગ્સ ટુ કેપિટલ વાય માટે એફ કમ્પોઝિશન ઓફ જી ઓફ y1 ઇઝ ઇક્વલ ટુ એફ, સોરી જીવન આવશે અહીંયા, એફ કમ્પોઝિશન ઓફ જી વાય જ રાખો ને ખાલી, અહીંયા જીટુ આવશે ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ આઈ વાય. બરોબર? હવે શું કામ અહીંયા લખ્યું કે ફોર એવરી વાય બિલોંગ્સ ટુ કેપિટલ વાય? કારણ કે તમે જે ઘટક લેશો એને સૌથી પહેલા તમારે જી નામનું ફંક્શન અપ્લાય કરવાનું છે. અને જી જે એફ નું પ્રતિવિધેય છે, પ્રતિવિધેય હોય એનો મતલબ કે જી નો પ્રદેશ છે ને કેપિટલ વાય હશે. તો મારે અહીંયા લખવું પડે કે કેપિટલ વાયમાં કયો ઘટક રહેલો છે. મેં સ્મોલ વાય નામનો ઘટક રાખી દીધો. બરોબર? તો જો એફ નું જીવન સાથે કમ્પોઝિશન કરો કે પછી એફ નું જીટુ સાથે કમ્પોઝિશન કરો, બેયનો આન્સર શું આવે? તદેવ વિધેય જ આવે, આઈ. રેડી? ચાલો. તો ધેરફોર હવે આની વેલ્યુ તો તમને ખબર છે, એફ કમ્પોઝિશન જીવન નો આન્સર શું આવશે? આઈ વાય ઓફ વાય. અહીંયા કેપિટલ વાય આવશે, ગણ લખવો પડે. અને એવી જ રીતના અહીંયા પણ આઈ વાય ઓફ વાય. ઓકે, બસ. તો બંને બાજુથી શું થયું? ઓકે ઓકે ઓકે. એફ કમ્પોઝિશન જીવનનો આન્સર આઈ વાય આવશે, આનો આન્સર પણ આઈ વાય આવશે. તો સાબિત શું થાય છે? કાંઈ નહીં. ઓકે, યસ, થઈ ગયું સાબિત કે વાય નામનો ઘટક છે એને તદેવ વિધેય આન્સર મળ્યો ને ટૂંકમાં તમને. પણ અંદર એલિમેન્ટ શું છે? વાય એલિમેન્ટ છે તમારો, વાય. તો એનો મતલબ કે જીવન અને જીટુ છે ને એ બે સરખા હોવા જોઈએ. જીવન અને જીટુ. ઓકે, આમાં y1 y2 રાખી દે. ચલો, y1 અને y2, બસ. એટલે વાત થઈ ગઈ પૂરી. અને આ લખી નાખો છો ફોર એવરી y1 y2 બિલોંગ્સ ટુ કેપિટલ વાય માટે. રેડી? એટલે અહીંયા શું આવશે? y1 y2. એટલે y1 છે એમાં પણ તદેવ વિધેય આવશે, y2 છે એમાં પણ તદેવ વિધેય આવશે. વિચારો જો કઈ મિસ્ટેક તો નથી થતી ને? મારે સાબિત કરવાનું શું છે કે જીવન અને જીટુ બે સરખા હોય. તો જુઓ, એક જ મિનિટ, થોડુંક આમાં ચેન્જ કરવું પડશે લખાણમાં. એક્ઝેક્ટ મને આમાં હજી જામતું નથી.
આપણે શું કરીએ, ધારો કે G1 અને G2 છે ને f ના પ્રતિવિધેયો છે, બરોબર? તો G1 જે G1 એનો પ્રતિવિધેય હોય એટલે એનો પ્રદેશ y થઈ જશે અને સહપ્રદેશ એનો શું થઈ જશે x, અને G2 જે એમાં પણ શું થઈ જશે y2x થાય, બરોબર? તો હવે for every y belongs to capital Y માટે f composition G1 of y બરાબર f composition G2 of y. તો therefore આ f composition G1 નો આન્સર I આવશે તદેવ વિધેય, અને અહીંયા પણ શું આન્સર આવશે? I આન્સર આવશે તદેવ વિધેય. તો હવે વિચારો કે અહીંયા પણ આન્સર તદેવ વિધેય આવે છે, અહીંયા પણ આન્સર તદેવ વિધેય આવે છે, ઓકે? હવે પેલું વિધેય તો બેમાં સરખું જ હતું f. હવે f નું તમે G1 સાથે સંયોજન કરો છો, આન્સર આવ્યો તદેવ વિધેય. f નું G2 સાથે સંયોજન કરો, આન્સર આવે છે તદેવ વિધેય. એનો મતલબ કે G1 અને G2 જે બે સરખા હોવા જ જોઈએ તો જ એવું થાય. કોઈ એક વિધેય f છે, બે બાજુ f તો સરખા જ છે. હવે f નું G1 સાથે કર્યું સંયોજન તદેવ વિધેય, f નું G2 સાથે કર્યું સંયોજન તદેવ વિધેય. તો એનો મતલબ કે G1 અને G2 કમ્પલસરી બે સરખા હોવા જ જોઈએ. બાકી કોઈ એક વિધેય એવું હોય, એવું કોઈ દિવસ તમને વિધેય મળે જ નહીં એમ કે જેનું તમે જુદા જુદા વિધેય સાથે સંયોજન કરો અને આન્સર પાછો તદેવ વિધેય મળે, એવું પાછું નહીં મળે, બરોબર? એટલે એમ કહી શકાય કે આમ G1 બરોબર G2. આ થોડુંક કહી શકાય કે થિયોરેટિકલ બેઝ છે. આ ટાઈપનો ક્વેશ્ચન હું માનું છું ત્યાં સુધી પૂછાય નહીં, કારણ કે પ્રતિવિધેય શોધોના બીજા ઘણા બધા સમજે, અને આ તો મેં એક વખત પ્રૂવ કરી દીધેલું છે. આ સાઈડના પોર્શન ઉપર મેં કર્યું હતું. તો તમારે કદાચ મારો ઇન્વર્સ ફંક્શનનો જે ફર્સ્ટ લેક્ચર હતો એમાં તમે જોઈ લેજો, એમાં તમને મસ્ત મજાની સાબિતી જોવા મળશે. એક્ઝેક્ટ એમાં મેં બે જુદા જુદા વિધેય G અને H રાખ્યા હતા, આઈ થિંક, ઓકે? પણ આમાં તમને રકમમાં આપેલું છે એ પ્રમાણે મેં કરેલું છે f કમ્પોઝિશન G1, અને હજી તમે આનું ઊંધું પણ કરી શકો, G કમ્પોઝિશન f, એવું પણ કરી શકાય, રાઈટ? સમજાય છે? તો જો એમાં પછી તમને મજા આવશે આવી રીતના કે G કમ્પોઝિશન ઓફ G1 કમ્પોઝિશન f અને G1 કમ્પોઝિશન G2 કમ્પોઝિશન ઓફ f. હવે જો અહીંયા પ્રદેશ તમારો f છે, તો f નો અહીંયા પહેલા તમે f વિધેય એપ્લાય કરશો ને તો f નો પ્રદેશ x, એટલે અહીંયા તમારે સ્મોલ x રાખવા પડશે, અહીંયા પણ સ્મોલ x. વાત સમજાણી? કે જો G1 અને G2 જે f ના પ્રતિવિધેય હોય તો G1 નું f સાથે કમ્પોઝિશન કરો, G2 નું f સાથે કમ્પોઝિશન કરો, બેયના આન્સર કેવા મળે? સરખા જ મળે. તદેવ વિધેય, તદેવ વિધેય મળે એટલે સરખા થાય, I. હવે આને તમે આમ લખી શકો કે G1 ઓફ f ઓફ x, આને તમે આમ લખી શકો G2 ઓફ f ઓફ x. હવે f ઓફ x છે, f ઓફ x એટલે આ પ્રદેશમાંથી કોઈ એક ઘટક લીધો એને તમે f અપ્લાય કરશો તો એ ક્યાં બેઠો છે? સહપ્રદેશમાં છે. તો કે સહપ્રદેશ મારો કેપિટલ y છે, કેપિટલ y માં મેં સ્મોલ y નામનો ઘટક ધાર્યો હતો, એનો મતલબ કે આનો આન્સર y આવશે, અને તમને ખબર છે f ઓફ x બરોબર y જ આપણે રાખીએ છીએ. તો હવે જોવો યાર, ઇનપુટ બે સેમ છે, આ ઇનપુટ બે સેમ છે, એને હું જુદા જુદા વિધેય અપ્લાય કરું છું, જુદા જુદા, અને તેમ છતાંય મને આન્સર સરખો મળે છે. તો એનો મતલબ કે એ બે વિધેય જુદા જુદા નથી, હકીકતમાં સેમ જ હશે તો જ પોસિબલ થાય, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. સમજાય છે? ઇનપુટ બે સરખા જ છે, બોલો, બે જગ્યાએ ઇનપુટ સરખા, એને તમે G1 G2 અપ્લાય કરો તો આન્સર પાછા સેમ મળે. તો આવું તો ત્યારે જ પોસિબલ થાય ને ભાઈ કે જ્યારે G1 અને G2 બે સેમ હોય, બાકી ન થાય. શું કામે? કારણ કે ઇનપુટ બે સરખા છે અને તમે વિધેય જુદા જુદા અપ્લાય કરો છો અને આન્સર પાછા સેમ મળે. અહીંયા પ્રોબ્લેમ આવ્યો. આન્સર જો આ બેના આન્સર જુદા જુદા આવતા હોત તો તમે ન કહી શકો કે G1 ઇઝ ઇક્વલ ટુ G2, પણ આન્સર બેના સરખા આવ્યા એટલા માટે તમે કહી શકો કે G1 બરોબર G2. તો જો કોઈને આવડી જાય મેથડ અહીં લખવી હોય તો પણ લખી શકો છો, આ પણ સાચું જ છે, પણ આમાં તમારે થોડુંક આમ ડેપ્થલી વિચારવું પડશે. આમાં ડાયરેક્ટ સાબિત થઈ ગયું. મેથેમેટિકલ યુ કેન સી હિયર
આમાં તમે ડાયરેક્ટ ઇઝીલી ચેક કરી શકશો. ઓકે, એટલે આ બે પ્રોસિજર અહીં રાખો છો, તમારે ચેક કરવું તો કરી લ્યો. એટલે મેં જે ધાર્યા હતા ને કે G1 અને G2 જે F ના પ્રતિવિધિ આગળ જતા મેં પ્રૂવ કરી દીધું કે એ G1 અને G2 બે કેવા છે? સરખા. G1 બરોબર G2. અહીંયા પણ G1 બરોબર G2. રેડી? તો બે ઓપ્શન તમારા માટે અવેલેબલ છે. બેટર છે આવડવા રાખો. ટેક્સ્ટ બુકની જેમ જો તમારે એક્ઝેક્ટ લખવું હોય તો આવડવા રાખો. I don't have any problem. You can write any of. ચાલો લઈ લો સ્ક્રીનશોટ. પછી આગળ વધીએ. આવા ક્વેશ્ચન મારી ગણતરીએ પૂછાય નહીં. હવે બધાને ખબર જ હોય કે પ્રતિવિધિ અનન્ય જ હોય. મેં તો તમને સ્ટાર્ટિંગમાં સાબિતીમાં જ કહી દીધું. ઘણાને મગજમાં એમ બેસતું હોય કે સાહેબ મને એવું લાગે કે કદાચ બે પ્રતિવિધિ મળતા હોય તો એક જ વિધેયના, તો આપણે તેને ઘણા દિવસ પહેલા જ સાબિત કરી દીધું હતું. ભાઈ વિધેયનું પ્રતિવિધેય જે અનન્ય જ હોય, કોઈ પણ વિધેય હોય એટલે વ્યસ્ત સંપન્ન હોવું જોઈએ. હો, ચાલો આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન કે ધારો કે F ફ્રોમ 1 to 3, 11મો ક્વેશ્ચન. ધારો કે F from 1 to 3 to A, B, C એ F of 1 બરાબર A, F of 2 બરાબર B, F of 3 બરાબર C દ્વારા આપેલ છે. દ્વારા આપેલ છે. F ઇન્વર્સ શોધો. અને સાબિત કરો કે F ઇન્વર્સ ઓફ ઇન્વર્સ, F ઇન્વર્સ ધી હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ F. બરોબર? ચલો ફટાફટ જે કરી દે. આમાં લખવાના જ મારે જો છોકરાઓ. સ્ટુડન્ટ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ, પ્લીઝ give your attention here. સાવ ઇઝી ક્વેશ્ચન છે. તમને એમ કીધું છે કે F ઇન્વર્સ શોધો, તો હવે આનો F ઇન્વર્સ શું હોય તમને બધાને ખ્યાલ જ છે કે આ અહીંયા આવી જાય ને આવડું અહીંયા આવી જાય. બરોબર? હવે એમાં 1 ની ઇમેજ A હોય તો પ્રતિવિધેયમાં A ની ઇમેજ 1 આવે. 2 ની ઇમેજ B હોય તો પ્રતિવિધેયમાં B ની ઇમેજ 2 થઈ જાય. અહીંયા 3 ની ઇમેજ C છે તો પ્રતિવિધેયમાં C ની ઇમેજ 3 થઈ જાય. ઓકે? પણ કઈ રીતના કરશું જો. હવે અહીંયા કઈ f of x બરોબર શું આપેલું છે કે એવી કોઈ ડિસ્કશન અહીંયા છે જ નહીં. એટલે પ્રતિવિધેય છે એમાં તમે અત્યાર સુધીના દાખલામાં આપણે એવું કરી ગયા કે f of x બરોબર y કહેતા હતા, એમાંથી x ને કરતા બનાવ્યા, પછી x ને જે કરતા બનાવો એટલે x ની જગ્યાએ આપણે લખી નાખ્યો f ઇન્વર્સ ઓફ y. પણ અહીંયા f of x ક્યાં? તો આ ટાઈમે y થિયરીની જરૂર પડે. એટલા માટે દર વખતે હું થિયરી ઉપર બહુ ફોકસ કરાવડાવું છું તમને. શું કામે? આવા અમુક દાખલા હોય, બેઠા હોય સમાજમાં, ઘણા બધા લોકો હોય, તો એમાં મેથ્સમાં પણ ઘણા બધા એવા દાખલા હોય કે જ્યાં તમારે થિયરીની જરૂર પડે. તો હવે હું શું કરું છું તમે ધ્યાન રાખજો. હું એક નવું વિધેય માર્કેટમાં લઈ આવું છું, G નામનું વિધેય કે જેનો પ્રદેશ છે એ આવડો હશે ABC, સહપ્રદેશ હશે 1 2 3, અને એમાં A ની ઇમેજ 1 રાખીશ, B ની ઇમેજ 2 રાખીશ અને C ની ઇમેજ 3 રાખીશ. આનું ટોટલી ઓપોઝિટ રાખીશ, નવું વિધેય G. અને પછી હું F નું કમ્પોઝિશન G સાથે કરાવીશ બંને બાજુથી, અને હું આન્સર અપાવડાવીશ, આન્સર સાબિત કરીશ તદેવ વિધેય. પછી તો તમને જે G મળ્યું હશે એને તમે કહેશો કે ના સાહેબ હવે સાચું હો, F નું બંને બાજુથી તમે સંયોજન કરો છો અને આન્સર તદેવ વિધેય મળે છે. તો એવા વિધેય G ને અમે બધા સાથે મળીને પ્રતિવિધેય કહેશું. બરોબર? તો ચાલો સાબિત કરીએ. બસ આમાં કાંઈ નથી યાર, નવું એક G નામનું વિધેયને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે કે ધારો કે વિધેય G from
ABC 2 1 2 3 A શું કરશું G of A બરાબર 1 આનું ઊંધું F છે એ 1 ની ઇમેજ A આપે તો G છે એ શું કરશે A ની ઇમેજ 1 આપે આવું તમારે એક વિધેય ધારી લેવાનું એ G of A બરાબર 1 G of B બરાબર 2 G of 3 બરાબર C દ્વારા વ્યાખ્યાયિત થાય છે તો ચાલો હવે F નું કમ્પોઝિશન G સાથે કરાવીએ ત્રણ ઘટક છે જો પહેલા હું આવું કરવા માંગુ છું F કમ્પોઝિશન ઓફ G તો હવે અહીંયા પેલું વિધેય હું G એપ્લાય કરીશ ને તો G નો પ્રદેશ શું છે ABC એટલે પહેલા આપણે A નો વારો લેશું અહીંયા ચાલો તો હવે શું થઈ જશે આવડું આ F કમ્પોઝિશન ઓફ G ઓફ A ચાલો F એમ ના એમ G ઓફ A એટલે શું થાય આ લખેલું છે આપણે 1 અને f of 1 બરાબર શું થાય રકમમાં આપેલું છે a તો ઇનપુટ જે રાખ્યું છે તમને આઉટપુટમાં મળે છે આવું ત્રણે ત્રણ ઘટક માટે થવું જોઈએ f કમ્પોઝિશન G of B બરાબર f કમ્પોઝિશન G of B બરાબર f કમ્પોઝિશન G of B એટલે શું થશે 2 અને f of 2 એટલે શું થશે b જોતા જજો બધું હવે હું જોતો નથી મને તો બધું શું કહેવાય રોજનું થયું આ મગજમાં બેહી ગયું કે ભાઈ અને ઓમે b હોય તો 2 હોય ને 2 હોય તો b હોય એમાં કઈ નવું કઈ છે નહીં એટલે f of G of C હવે અહીંયા C આવ્યો તો G of C જે એટલે 3 જ હોય અને f of 3 જે શું હોય C હોય બરોબર તો જોવો f નું તમે f નું સંયોજન G સાથે જમણી બાજુથી કરાવો છો જો જમણી બાજુ તમે G નું સંયોજન કરાવ્યું કોની સાથે f સાથે તો દરેક વખતે જે ઇનપુટ જે હોય છે ને એ જ મને આઉટપુટમાં મળે છે એટલે એનો મતલબ કે તદેવ વિધેય થયું બરોબર તો અહીં લખી નાખું છું કે તેથી ફોગ બરોબર I સાબિત થાય છે હવે એવી જ રીતના ગોફ બરોબર I સાબિત કરવું પડશે કે G કમ્પોઝિશન F હવે અહીંયા તમારે F ના જે પ્રદેશ હોય ને એના ઘટક લેવાના ચાલો 1 લાવું થશે કે G કમ્પોઝિશન ઓફ F of 1 ચાલો f of 1 એટલે શું થશે a થશે જો રકમમાં આપેલું f of 1 બરોબર a અને g of a બરોબર શું થશે આપણે હમણાં ધાર્યું 1 તો ઇનપુટ 1 તો આઉટપુટ પણ 1 ચાલો એવી જ રીતના g કમ્પોઝિશન f of 2 એટલે g of f of 2 એટલે g of f of 2 એટલે b અને g of b એટલે પાછા 2 અને એવી જ રીતના ગોફ of 3 બરાબર g of f of 3 બરાબર g of f of 3 એટલે શું થાય c અને g of c એટલે શું થશે પાછા 3 તો આમાં પણ દર વખતે તમે જે ઇનપુટ રાખો છો એ જ તમને આઉટપુટમાં મળે છે એટલે કે તેથી ગોફ બરાબર પણ શું થઈ જાય છે I તો ફોગ બરાબર પણ I છે ગોફ બરાબર પણ I છે તો એનો મતલબ કે આ જે G નામનું વિધેય એ F નું પ્રતિવિધેય છે એટલે કે આમ G બરાબર F ઇનવર્સ બરાબર તો F ઇનવર્સ તમને શું મળશે તો કે તેથી F ઇનવર્સ છે ફરી પાછું એક વખત લખી નાખે ક્યાંથી ક્યાં થશે 1 આ G છે એ જ છે બોલો G નામનું જે વિધેય છે એ શું છે F ઇનવર્સ બરોબર અને આવી રીતના બધું લખી નાખીએ કે F ઇનવર્સ ઓફ A બરાબર 1 G ની જગ્યાએ F ઇનવર્સ લખી નાખવાના પાછા F ઇનવર્સ ઓફ B બરાબર 2 અને F ઇનવર્સ ઓફ C બરાબર 3 અહીંયા ભૂલ હતી હો મારે સોરી માય મિસ્ટેક અહીંયા C આવશે ને G of C બરાબર 3 કારણ કે પ્રદેશમાં ABC છે A B અને C ઓકે G of C એટલે 3 F of 3 એટલે C રાઈટ
g ઓફ c એટલે 3, f ઓફ 3 એટલે c. ડન, બરોબર છે. ચાલો ઓકે, તો આ તમને f ઇન્વર્સ મળી ગયો. f ઇન્વર્સ શોધો કીધું તો આ f ઇન્વર્સ આનો જે સહપ્રદેશ હતો રકમનો એનો પ્રદેશ થઈ જાય, ઓનો પ્રદેશ છે એનો સહપ્રદેશ થઈ જાય. આનું ઊંધું 1 ની ઇમેજ a આવે તો f ઇન્વર્સમાં a ની ઇમેજ 1 આવે, b ની ઇમેજ 2 આવે ને c ની ઇમેજ 3 આવે. ચેક કરી લ્યો, ટોટલી એનો ઓપોઝિટ છે. હવે એમ કીધું છે કે f ઇન્વર્સ નો ઇન્વર્સ, તો હવે તમારે નવું h નામનું વિધેય લેવાનું છે. h નામનું વિધેય કહી દઉં છું આવી જ રીતના કે ધારો કે વિધેય h, હવે કોનો ઇન્વર્સ ગોતવો છે? f ના ઇન્વર્સ નો ઇન્વર્સ. તો f ઇન્વર્સ છે એનો જે પ્રદેશ સહપ્રદેશ હોય ને એનું પાછું રિવર્સ કરવાનું, એટલે કે h નામનું તમે જે વિધેય ધારશો એનો પ્રદેશ શું થઈ જશે? 1 2 3 લખી દઉં છું અહીંયા. એ તમારે નેક્સ્ટ કરવાનું છે કે ધારો કે h ફ્રોમ, તમારે કોનો ઇન્વર્સ ગોતવો હોય તો કે આનો, એના જે પ્રદેશ સહપ્રદેશ હોય ને એની ઉલટ સુલટ કરી નાખવાની. પેલા મારે કોનો ઇન્વર્સ ગોતવો હતો? f નો, તો f ના જે પ્રદેશ સહપ્રદેશ હતા ને એની સાથે મેં ઉલટ સુલટ કરી નાખી. હવે મારે કોનો ઇન્વર્સ ગોતવાનો છે? જોવો અહીંયા f ઇન્વર્સ એટલે આનો સહપ્રદેશ છે આનો પ્રદેશ થઈ જશે કોનો? h નો, અને આ શું થઈ જશે? a b c. બરોબર. હવે પાછું આનું ઊંધું કરવાનું. a ની ઇમેજ 1 આવે ને તો h માં તમારે 1 ની ઇમેજ 1, જો h છે એનો પ્રદેશમાંથી 1 લીધો, 1 ની ઇમેજ શું આવશે? જો 1 ની ઇમેજ a, h ઓફ 2 બરોબર b અને h ઓફ 3 બરોબર c દ્વારા વ્યાખ્યાયિત થાય છે. સમજાય છે મેં શું કર્યું? મારે f ઇન્વર્સ છે એનો પાછો ઇન્વર્સ ગોતવો જ આ રહ્યો, તો મેં નવું એક h નામનું વિધેય લીધું. તો f ઇન્વર્સ નો જે સહપ્રદેશ હતો એનો પ્રદેશ થઈ ગયો, પ્રદેશ હતો એનો સહપ્રદેશ થઈ ગયો. એમાં f ઇન્વર્સ છે એમાં a ની ઇમેજ 1 આવતી હતી, તો h માં જે 1 ની ઇમેજ a આવશે, 1 ની ઇમેજ a, b ની ઇમેજ 2 તો 2 ની ઇમેજ b, c ની ઇમેજ 3 તો 3 ની ઇમેજ c. હવે તમારે શું કરવાનું છે કે આ f ઇન્વર્સ અને h ઈ બે નું કમ્પોઝિશન કરાવવાનું, સંયોજન. એક વખત જમણી બાજુ h રાખજો ને એક વખત ડાબી બાજુ h રાખજો, બરોબર. અને ઈ બેમાં પણ તમારે શું સાબિત કરી દેવાનું? તદેવ વિધેય જે આન્સર સાબિત કરી દેવાનો થઈ જશે. અને આનું જે સોલ્યુશન છે ને મારે જોશે હો ભાઈ, મને કમ્પલસરી છે બધાએ આનો સોલ્યુશન મોકલવાનું છે. કઈ રીતના તમે કરો છો? એક વખત તમારે f ઇન્વર્સ કમ્પોઝિશન h, આની જેમ f ની જગ્યાએ f ઇન્વર્સ, g ની જગ્યાએ h, એટલે f ઇન્વર્સ કમ્પોઝિશન h બરોબર i સાબિત કરવાનું. અને બીજી વખતે h કમ્પોઝિશન f ઇન્વર્સ, એમાં પણ i સાબિત કરી દેવાનું. પછી શું થાય કે f ઇન્વર્સ નું તમે h સાથે બંને બાજુથી સંયોજન કરો છો અને તમને આન્સર તદેવ વિધેય મળે છે, તો એનો મતલબ શું થયો કે આ h ને f ઇન્વર્સ નું પ્રતિવિધેય કહેવાય. કોને કહેવાય પ્રતિવિધેય? h ને કોનું પ્રતિવિધેય કહેવાય? f ઇન્વર્સ નું પ્રતિવિધેય કહેવાય. કોનું પ્રતિવિધેય કહેવાય? f ઇન્વર્સ નું. એટલે આનું પ્રતિવિધેય, પણ પ્રતિવિધેય મારે લખવું હોય તો માથે -1 ઘાત તો રાખવી પડે ને, બરોબર છે. પછી તમારે શું કરવાનું કે f ઇન્વર્સ નો ઇન્વર્સ બરોબર તો h સાબિત થયો ને, પણ હકીકતમાં મેં જે અહીંયા h લખ્યો તે કોના જેવો છે? જુઓ અહીંયા h નો પ્રદેશ 1 2 3 છે, તો રકમમાં f નો પ્રદેશ 1 2 3, આનો સહપ્રદેશ abc, તો રકમમાં f નો સહપ્રદેશ abc. અહીંયા h ઓફ 1 બરોબર a છે, એનો મતલબ કે 1 નું આઉટપુટ a, તો આમાં પણ 1 નું આઉટપુટ a, 2 નું આઉટપુટ b, 2 નું આઉટપુટ b, 3 નું આઉટપુટ c, 3 નું આઉટપુટ c. તો એનો મતલબ કે આ h અને આ f ઈ બંનેના આઉટપુટ પણ સરખા છે, પ્રદેશ સહપ્રદેશ પણ સરખા છે, તો એનો મતલબ કે આ h છે એની જગ્યાએ તમે શું લખી શકો? f લખી શકો, બરોબર. એટલા માટે સાબિત થઈ ગયું કે f ઇન્વર્સ નો ઇન્વર્સ બરોબર f. એ તો આખા આપણને ખબર જ છે કે મેટ્રિક્સમાં પણ આવું જ થતું, a ઇન્વર્સ એનો પાછો ઇન્વર્સ લો એટલે એ જ આવે, પણ સાબિત કઈ રીતના કરવું? બોલી તો હું નાખું હાલો કે f ઇન્વર્સ નો ઇન્વર્સ એટલે f જ આવે. એટલા માટે મેં એક નવું વિધેય h ઇન્ટ્રોડ્યુસ કર્યું. મને ખબર જ છે યાર આ h છે એક્ઝેક્ટ બેઠો f જ છે, પણ અહીંયા હું f ન લખી શકું, એ મારે છેલ્લે લખવાનું હોય. છેલ્લે હું સાબિત કરી કે યસ h ઇઝ ઇક્વલ ટુ f, h ઇઝ નથિંગ એલ્સ, h છે બીજું કાંઈ નથી, f જ છે, બરોબર. આવલો હનો ભાંગવો જેવી વાત છે, ચોપડી વાળાનો હનો તો ભાંગવો ને કે ભાઈ f ઇન્વર્સ નો ઇન્વર્સ f કઈ રીતના આવે. એટલા માટે મેં એક નવું વિધેય h ઇન્ટ્રોડ્યુસ કરેલું છે અહીંયા, રાઈટ. ડન. તો અહીંયા સુધી રાખો છું. હવે તમારે f ઇન્વર્સ નું h સાથે બંને બાજુથી કમ્પોઝિશન કરાવવાનું, આન્સર જે i સાબિત કરવાનો. પછી તમે લખશો કે આમ f ઇન્વર્સ નું ઇન્વર્સ બરોબર h, પછી લખવાનું
કે અહીં સ્પષ્ટ છે કે h બરોબર g સાબિત h બરોબર g છે. ઓકે, એટલે પછી h ની જગ્યાએ શું લખી નાખવાનું, સોરી g નહીં f, માય મિસ્ટેક. h અને f છે એ બે સરખા જ છે. ડન. ચાલો તો હવે છે તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. તમે છે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો થઈ જશે ને ભાઈ, આનું સોલ્યુશન મારે જોશે હો. સિમ્પલ. થોડોક ક્વેશ્ચન ડિફરન્ટ એટલા માટે કારણ કે અહીંયા મને એફ ઓફ એક્સ નહોતું આપેલું. એફ ઓફ એક્સ જો આપેલું હોય આમાં એક એક અને વ્યાપ્ત કંઈ સાબિત કરવાનું છે જ નહીં, અને કરવું હોય તો થઈ જાય કે 1, 2 અને 3 ઇનપુટ ત્રણેય જે છે ને બધાને આઉટપુટ જુદા જુદા જ આવે છે. જો ABC અને સૌપ્રદેશ આખે આખો કવર થઈ જાય છે આઉટપુટમાં, એટલે એ ઓલરેડી સાબિત જ છે. આવો જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે તમારે સિમ્પલી એક નવું વિધેય જી જે ઇન્ટ્રોડ્યુસ કરી દેવાનું, અને જો પાછું એફ ઇન્વર્સ ને ઇન્વર્સની વાત હોય તો એનાથી પાછું નવું એકાદું એ જ. પણ હું માનું છું ત્યાં સુધી આ ટાઈપનો ક્વેશ્ચન છે એ મોસ્ટ પ્રોબેબલી કેસમાં પૂછી ન શકાય. એટલે મેથ્સમાં કોઈ 100% એવું હોય ને કે નો જ પૂછે ને આ જ પૂછે, મેથ્સમાં એવું કંઈ ન હોય. બાકી ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં એમાં અમુક થિયરી હોય કે વર્ષોથી પૂછાતો, એટલે આમાં કોઈ દાખલો ન કહી શકે. આ મેથડ કહી શકે કે આ ટાઈપના દાખલા પૂછાઈ જાય, પણ વેરિએશન તો આવે છે. ઓકે, એટલે હું તો બધું તમને કરાવું છું, ઉલટાનું હું તમને એક્સ્ટ્રા પણ કરાવું છું. આપણે કોઈ દાખલો સ્કીપની તો વાત જ ન હોય, ઉલટાનું આપણે એમાં એડ કરીએ છીએ, પણ હું ભાર થોડોક ઓછો આપું છું. ઓકે, એટલે નો પૂછાય એવું કહી શકાય કે ઓછા ચાન્સ સાવ ઓછા એમ, કારણ કે બીજા ઘણા બધા ક્વેશ્ચન છે. હજી આપણે પ્રક્રિયા સ્ટાર્ટ કરું એમાં બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે ઓડ અને ઇવન વાળો, યુગ્મ અયુગ્મ વાળો. એ દાખલો પણ મને બહુ ગમે. પછી હજી જૂની ટેક્સ્ટબુકમાંથી હું તમને કરાવીશ, એ પણ સિલેક્ટેડ ક્વેશ્ચન છે પ્રતિવિધેયના. ઓકે, એટલે આમ જોવા જાવ તો આપણે તો આખું મેથ્સ કરવાનું છે વિથ એક્સ્ટ્રા, એટલે એ કોઈ માથાકૂટમાં ક્યારે પડવું નહીં કે આ પૂછાય આ ન પૂછાય. પણ કહેવાનો મતલબ એ હતો કે આમાં જે છે તમારે આવી રીતના કોઈક નવું વિધેય લઈને કરવું પડે દાખલો, કારણ કે આમાં ડાયરેક્ટ એફ ઓફ એક્સ આપેલું નથી. તો આજના લેક્ચરમાં જે હું અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના બાકીના ક્વેશ્ચન જે સોલ્વ કરશું અને પ્રકરણ સ્વાધ્યાય 9ના ક્વેશ્ચન જે સોલ્વ કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.